તો ચીનની સેના ફરી આમને સામને અને જે સમાચાર જે આધિકારિક નિવેદન આવ્યું છે કે માત્ર ભારતના જવાન એક ઓફિસર નહીં પરંતુ ચીની સૈનિકોમાંથી પણ શહીદ મોત થયા છે। ચીની સૈનિકોના અમુક જવાનોના પથ્થરમારો થયો છે। પથ્થરમારામાં ભારતના 2 જવાન એક ઓફિસર શહીદ થયા છે। 15 જૂન રાતની આ ઘટના બાદ ઓફિશિયલી નિવેદન આવ્યું। આપને જણાવીએ મેની શરૂઆતથી જ લદ્દાખ પર આવેલા પેંગોંગ લેક અને ગલવાન ઘાટીને લઈ અને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। અનેક સ્તરની બેઠકો થઈ, સીઓ લેવલની બેઠક થઈ, લેફ્ટનન્ટ લેવલની બેઠક થઈ। रक्षा विशेषज्ञ जयदेवभाई जोशी हमारी साथ लाइव जोड़ाया है। जयदेवभाई, स्थिति मे बाद जे जून 6 तारीख थी बैठकों दौर शुरू थयो, एक राउंड शुरू थयो, सीओ लेवलनी बैठक, लेफ्टनન્ટ लेवलनी बैठक, त्यारबाद अमुक किलोमीटर सुधी चीनी सेनाए पीछेहट करी एवा समाचार पण आव्या। अचानक आ हाथापाई शुं कारण आप मानो छो अने आ घटनाने भारते केटली गंभीरताथी लेवी जोईए? અત્યંત શરમજનક અને જાણે આ બેઠકોનો જે દોર ચાલ્યો, આપે બરાબર કીધું, લેફ્ટનન્ટ જનરલ લેવલની બેઠકો હતી, 4 સ્ટાર જનરલ કહેવાય આ લસવ। આ લેવલની બેઠકો થયા પછી પણ જો આ કૃત્ય કરવામાં આવતું હોય તો, અને એ થયાના 2 જ કલાકમાં ચાઇનીઝ વિદેશ મંત્રી એવું કહે કે અમે આખા વિવાદનો અંત વાતચીતથી કરવા માંગીએ છીએ, તો આ તો પોતે જ થૂકેલું, પોતે જ ચાટવું અને પોતે જ કંઈક કમિટ કરવું અને એ જ કમિટમેન્ટનો છડે ચોક ભારતના સૈનિકોની શહાદત અપાવીને વિરોધ કરવો એ એકદમ જ એક ઇરરિસ્પોન્સિબલ અને અમાનવતાવાદી કૃત્ય છે ચાઇનાનું આ। જયદેવભાઈ, એક ઘર્ષણ થયું છે અને સેનાનું કહેવું છે ફાયરિંગ નથી થયું, પથ્થરમારો થયો છે, એવી તો શું સ્થિતિ? તો અત્યાર સુધી જયદેવભાઈ એવું માનવું કે લેફ્ટનન્ટ લેવલની જે બેઠક થઈ એ ચીનનો માત્ર દેખાવો હતો, માત્ર એ હાથીના દાંત જેવું હતું? કારણ કે જો આટલી મોટી ઝડપ થઈ ગઈ જેમાં ભારતના 2 જવાન શહીદ થાય, એક ઓફિસર શહીદ થાય, તો કઈ રીતે ટેકલ કરીશું આપણે ચીનને? જી નિશિતજી, આપ બરાબર કહો છો કે આટલી મીટિંગો થયા પછી પણ જો આ થવું હોય અને એ પછી પણ આપ જોવો, વાત એમ આવે છે કે ના ખાલી ઝડપ થઈ હતી, પથ્થરમારો થયો હતો, તો વાહ, એવા તો કેવા સારા તીક્ષ્ણ પથ્થરો છે ત્યાં કે અમારા એક સૈન્ય અધિકારી અને 2 સૈનિકોના જીવ લઈ લે। જો આવા તીક્ષ્ણ પથ્થરો હોય તો આપણે જરૂર નથી કોઈ બોમ્બની ફેક્ટરીની, આપણે પણ ખાલી પથ્થરમારો જ કરશું ત્યાંના પથ્થરોથી। તો એવું તો છે નહીં, કંઈક તો બન્યું છે કે જેને કારણે આ લોકો શહીદ થયા છે। અને એ ત્યારે બને કે જ્યારે આપે ખૂબ જવાબદારીપૂર્વક મીટિંગો કરી હોય, મીટિંગ થઈ ગયા પછી આપે સ્વીકારી લીધું હોય કે હવે આ વાટાઘાટોથી આનું સોલ્યુશન આવશે, એ પછી આ કરવું। અને ખાલી આપણી સાથે નથી કરતું ચાઇના, ભારતમાં ધ તિબેટિયન ગવર્મેન્ટ ઇન એક્ઝાઇલ, એટલે ભારતમાં એક્ઝાઇલમાં જે તિબેટની ગવર્મેન્ટ છે તેના પ્રધાનમંત્રીએ પણ એ કીધું છે કે ચાઇનાથી બચીને રહો। હોંગકોંગમાં શું થઈ રહ્યું છે આપણે સૌ જોઈએ છીએ। નાના નાના દેશો નહીં, જાપાન જેવા સબળા દેશ સાથે પણ જાપાનીઝ સી અને ત્યાંના અમુક પોર્ટ્સ ઉપર ચાઇના પોતાનું આધિપત્ય સ્થાપવાનો પ્રયત્ન કરે, એટલે આ વિસ્તારવાદી ચીન વિસ્તારને પોતાનામાં ભેળવવાના મદમાં આંધળું થઈને આ સૌ બધા કૃત્યો કરે છે, એ સ્પષ્ટપણે જોઈ શકાય તેવું છે। જયદેવભાઈ, મિલિટરી ઓફિશિયલ્સનું નિવેદન આવ્યું કે ફાયરિંગ નથી થયું, માત્ર ઝડપ થઈ છે। હવે એક વાત તો જયદેવભાઈ આપણે પણ સમજવી જોઈએ કે આપણી માટે ખૂબ કપરો સમય છે જ્યારે ભારતના 2 જવાન ને એક ઓફિસર શહીદ થયા છે, પરંતુ માત્ર પથ્થરમારો, માત્ર આવી ઝડપથી 3-4 લોકોને 2-3 લોકોની શહાદત આપને સાંભળવા મળે એ શક્ય છે? આપને લાગે છે? મેં પોતે લદ્દાખ વાળા વિસ્તારમાં નહીં પણ જે સિક્કિમ જે બાકીના વિસ્તારની વાત થાય છે તે ચાઇનીઝ ફ્રન્ટ ઉપર મેં પોતે સર્વ કર્યું છે। ખૂબ જ બંને અલગ અલગ વિસ્તારો છે
પણ બંને જગ્યાએ ઊંચા પહાડો છે, સપાટ મેદાન છે અને મોટી વહેતી નદીઓ છે. આ બંને વિસ્તારોમાં ઓબ્ઝર્વ કરવું ઘણું અઘરું છે. બરફબારી ઘણીવાર થઈ જાય છે, પણ તેમ છતાં પથ્થરમારાથી થયું હોય, અથડામણથી થયું હોય કે જે આપણે તાજેતરના સમયમાં દ્રશ્યો જોઈએ છીએ કે બંને દેશોના જવાનો એકબીજાને ધક્કા મારતા હોય, ખભ્ભાથી હડસેલતા હોય, આવી કુસ્તીથી પણ થયું હોય, તો પણ આપણા જવાનોનો જીવ ગયો છે. ચાઇનાની ખંધાઈપૂર્વકની નીતિથી આ થયું છે અને આ થયા પછી પણ ચાઇનીઝ વિદેશી મંત્રીની નફટા એવી કે આ વિવાદનો અંત અમે વાતચીતથી લાવશું. આ થયું હોય તો કોઈ પણ ભોગે ભારતે જમીન ઉપર તો આનો પ્રત્યુત્તર આપવો જ જોઈએ. નંબર 1. નંબર 2, આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ચાઇનાની આ વિસ્તારવાદી નીતિને ખુલ્લું પાડવાનું કામ પણ કરવું જોઈએ. જયદેવભાઈ, હવે લાગે છે કે ચીન આ કોઈ ભાષા સમજશે. રક્ષા મંત્રી રાજનાથસિંહ આ પહેલા પણ કહી ચૂક્યા હતા કે ચીન સાથે વાટાઘાટો ચાલી રહી છે, શાંતિથી આનો ઉકેલ આવવા પ્રયાસ થઈ રહ્યો છે અને આપણને એના સંકેત પણ દેખાણા કે ચીની સેના થોડા કિલોમીટર્સ પાછી જઈ રહી છે, આપને એવું સંભળાણું. પરંતુ આપને લાગે છે કે ચીન ભારતની આ ઉદાર ભાષા સમજી રહ્યું છે અથવા તો આગળ સમજશે? ચીન ભારતની નહીં, કદાચ કોઈની ભાષા નથી સમજતું અને એટલે જ તો હોંગકોંગમાં જે વિરોધ થઈ રહ્યો છે, તાઇવાનમાં જે વિરોધ થઈ રહ્યો છે, તિબેટ જે વિરોધ કરે છે, એક મુસ્લિમ બહુલ રાષ્ટ્ર એવું માલદીવ્સ જે કહે છે કે આ મુદ્દામાં કે આ વાતમાં ભારત જે છે તેનું સ્ટેન્ડ સાચું છે, આવા સમયે આ ચીનનું દોહરું વલણ છે ને ચીનની વિસ્તારવાદી હોવાની આ ભૂખ જ છે. અધરવાઇઝ કોઈ કારણ નથી કે આ એલએસી છે. નિશિતજી, આપણે સૌએ અને આપણી ચેનલના દર્શકો એ જાણવું જરૂરી છે કે પાકિસ્તાન સાથેની જે અંકુશ રેખા છે તે અને ચીન સાથેની આ જે એલએસી લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, આના વચ્ચે બહુ મોટો તફાવત છે. આ તફાવતને આપણે સમજવો જોઈએ. ચીન સાથેની આ રેખા ઉપર આટલા સવારે યુદ્ધ વિરામનો ભંગ કરી જ નથી શકાતું. બંને દેશો આનું પાલન કરી ચૂક્યા છે. આ બંને દેશો આને રિસ્પેક્ટ કરે છે, આને માન આપે છે. તેમ છતાં આ થવું એ જાણી જોઈને કરવામાં આવેલું, સોચી સમજી ચાલ દ્વારા કરવામાં આવેલું પગલું છે ચીનનું. જયદેવભાઈ, પંચશીલા કરાર હોય કે બીજી કોઈ ચીન સાથેની સંધિ, આપણે ભૂતકાળ જાણીએ છીએ કે અત્યાર સુધી ચીન હંમેશા કરારોનું ઉલ્લંઘન કરતું આવ્યું છે. આપણે ભારત કે એલએસી ને જે માનીએ છીએ, ચીન વારંવાર ત્યાં વિવાદ કરતું આવ્યું છે. તો આનો ઉકેલ કઈ રીતે આવશે? 50 વર્ષમાં જયદેવભાઈ પહેલી વાર આવું થયું છે કે આટલી મોટી ઝડપ થઈ હોય અને ભારતના જવાન આ સ્થિતિમાં ત્યાં શહીદ થયા હોય. શું આનો કોઈ ઉકેલ છે કે આ વિવાદ આવી જ રીતે જેમ 50 વર્ષોથી ચાલ્યો આવ્યો છે, વધારે વર્ષોથી, એ જ રીતે આગળ ચાલ્યો આવશે? આનું લાગતું નથી કે આનો ઉકેલ લાવવો જરૂરી છે આ રીતે અથવા તો બીજી રીતે? નિશિતજી, એક રાષ્ટ્રભક્ત તરીકે કહીએ, એક પૂર્વ સૈન્ય અધિકારી તરીકે કહીએ કે પછી આપણા ગુજરાતના એક કોમન મેનની અવાજમાં પણ કહીએ તો એક સૂત્રી એજન્ડાથી આનો જવાબ મળી શકે તેમ છે. અને એ શું છે કે જો આપણે પાકિસ્તાનને એવું કહી શકતા હોઈએ કે ત્રાસવાદ ઉપર વાત નહીં કરો તો બીજી કોઈ વાત થશે નહીં, તો શું ચાઇનાને આપણે એમ ન કહી શકીએ કે 1962નું યુદ્ધ જ્યારે ખતમ થયું અને આ એલએસી બની, આ એલએસી ની વાત જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી બીજી કોઈ વાત નહીં થાય. અમદાવાદ કે પછી ચેન્નઈ, ભારતના મદ્રાસ ચેન્નઈ પાસે તેના રાષ્ટ્રપતિને જ્યારે આપણે આવકારતા હોઈએ ત્યારે આ એક સૂત્રી વાત જો આપણે કરીએ તો કદાચ આનો ઉકેલ છે. અને આ પાકિસ્તાન નથી કે જેને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર કાંઈ પણ ગુમાવવાનું ન હોય. ચાઇનાની શાખ મોટી છે. જો આપણે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આ વાતને આગળ લઈ જઈએ કે 4 દાયકાઓ પહેલા થયેલ આ યુદ્ધ અને એને કારણે થયેલી આ અંકુશ રેખાનો નિવેડો નહીં આવે ત્યાં સુધી બીજી કોઈ વાત નહીં થાય, તો કદાચ આવું મતાંધ ચાઇના પણ આપણી સાથે વાત કરવા તૈયાર થાય. જયદેવભાઈ, જોડાયેલા રહેશો અમારી સાથે. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. આ જે વિવાદ ચાલી રહ્યો છે, વિવાદ હવે વકરી ચૂક્યો છે. એક વાત ચીન અને ભારત વચ્ચે એક સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે હવે આ મામલો વધુ ગરમાયો છે. ભારત શું નિર્ણય લે છે
એ તો હવે જોવાનું રહેશે. થોડી જ વારમાં શક્ય છે કે મિલિટરી ઓફિશિયલ્સની પ્રેસ કોન્ફરન્સ પણ આવશે. એક બ્રેક માટે રોકાઈએ. તમામ અપડેટ્સ વેલકમ બેક. તો ચીન અને ભારત વચ્ચેના ઘર્ષણના એક અપડેટ આવી રહ્યા છે. ભારત ચીન વચ્ચે સરહદ પર ઘર્ષણનો મામલો. સ્થિતિને કાબૂમાં લેવા બંને દેશની સેનાના અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે. ફરી એક વખત વાતચીત. ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણને લઈ બંને દેશોના અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે. આપને જણાવીએ, આ પહેલા પણ વાતચીત થઈ ચૂકી છે. લેફ્ટનન્ટ જનરલ સ્તર સુધીની વાતચીત થઈ છે અને તે બાદ આ સ્થિતિ થઈ છે. જો કે ચીનના વિદેશ મંત્રીએ ઉલટાનો આરોપ ભારત પર નાખીને હવે એવું કહે છે કે અમે વાતચીતથી આ મામલાનો ઉકેલ લાવવા માંગીએ છીએ. ડિફેન્સ એક્સપર્ટ કિરીટભાઈ જોશીપુર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કિરીટભાઈ, ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધી આપણે એવું માની રહ્યા હતા કે વાતચીતથી કદાચ ચીન સમજી જશે, પરંતુ હવે આ જે સમાચાર આવી રહ્યા છે, શું લાગે છે, ચીન વાતચીતની ભાષા અથવા તો આ ભારત જે સૌહાર્દની ભાષા ચીન સાથે અપનાવવા માંગી રહ્યું છે, લાગે છે સમજશે? આ ઘટના ગંભીર છે. ચીન ઉપર આપણે કોઈ દિવસ વિશ્વાસ ના કરી શકીએ. 1962 થી આજ સુધીનો જો તમે ઇતિહાસ જુઓ તો આપનું એક જ માનવું છે હિન્દુસ્તાન આર્મ ફોર્સીસનું કે ચીન ઉપર વિશ્વાસ ના કરી શકાય. હવે આ જે ઘટના બની છે એ કાલે આખો દિવસ વાત થઈ, કાલે સાંજે પણ વાત થઈ હતી ઉચ્ચ સ્તરીય મીટિંગમાં. એ છતાં રાત્રે 11 સાડા 11 એ લોકો ટ્રક ભરીને ટ્રકની અંદર કાંટાળા તાર પથ્થર લઈને આવ્યા. એમાં વાતચીત થઈ અને ત્યાર પછી એની અંદર જે કંઈ થયું હોય હજી વિગત નથી આવી, પણ એ વિગત આવી ગઈ કે ચાઇના પણ 3-4 લોકો મરી ગયા છે જવાનો. આપણા પણ એક કર્નલ અને 2 નું આ ઘટનામાં મૃત્યુ થયું છે. એટલે આ જે ઘટના બની છે એ ચાઇના આપણને માપવા માંગે છે કે આપણે કેટલા તૈયાર છીએ. 1962માં આપણા જેટલું ત્યાં આર્મી હતું એના કરતા અત્યારે આપણું ત્યાં આર્મ ફોર્સીસ, એરફોર્સ ને બધું જોઈને તમે જુઓ તો લગભગ 12 થી 13 ગણી તાકાત આપણી પાસે છે 1962ની કમ્પેરિઝનમાં. આપણે તે બીજું એ આપણી જે પોઝિશન છે ગલવાન ઘાટીની અંદર ઉચ્ચ હાઈટ ઉપર છે, એટલે આપણે એડવાન્ટેજિયસ પોઝિશનમાં છીએ. એ લોકોને અત્યારે જે ફિંગર 4 ઉપર છે ત્યાં ગમે એમ કરીને આવવાની એમની ઈચ્છા છે. કાલે આવ્યા, ના પાડીથી પછવાડે ગયા, છતાં પણ ત્યાં આવીને એ લોકોએ કરી. એક વસ્તુ સારી છે કે એક પણ ગોળી છોડવામાં બંને તરફથી નથી આવી. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે કંઈ પણ ચાઇના ઉપર વિશ્વાસ કરી ન શકીએ. નંબર 1. નંબર 2, લડાઈ માટે તૈયાર રહેવું જોઈએ. કિરીટ સર, એક અપડેટ આવી રહ્યા છે, અપડેટ આપને આપી દઉં. પંજાબ રેજિમેન્ટના એક કર્નલ શહીદ થયા છે, 11 ચીનના જવાનો ઘાયલ થયા છે. ચીની અખબારનું આ કહેવું છે. જે અપડેટ આવી રહ્યા છે, જે સ્પષ્ટીકરણ આ સમગ્ર મામલે આવી રહ્યું છે, આપના સુધી પહોંચાડી રહ્યા છીએ અમે. જે ઘર્ષણ થયું છે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે, તેમાં 2 જવાન અને એક ઓફિસર ભારતના શહીદ થયા છે. બિહાર રેજિમેન્ટના આ 2 જવાનો છે. ફરી એક વખત આપને કહું, બિહાર રેજિમેન્ટના એક જવાન, પંજાબ રેજિમેન્ટના એક કર્નલ, આ 3 ભારતીય સેનાના જવાનો ઓફિસર શહીદ થયા છે. અને ચીની અખબારનું કહેવું છે કે 11 ચીનના જવાનો ઇજાગ્રસ્ત થયા છે અને ચીનના 5 જવાનો માર્યા ગયા છે. ફરી એક વખત અપડેટ, ચીનના 5 જવાનો માર્યા ગયા છે, જ્યારે ભારતના 2 જવાન, એક ઓફિસર, કુલ સેનાના 3 જવાન ભારતના, પરંતુ ચીનના 11 જવાનો ઇજાગ્રસ્ત છે તેવું ચીની અખબારનું કહેવું છે. ચીની અખબારનું કહેવું છે. એ વાત હવે ચાઇનાને પણ સમજવાની જરૂર છે. જે કિરીટભાઈ હાલમાં કહી રહ્યા હતા ડિફેન્સ એક્સપર્ટ, કે ચીન ભારતને માપવા માંગે છે, પરંતુ 1962ના યુદ્ધ બાદ ભારત વધુ મજબૂત છે, ભારત જવાબ આપવા માટે તૈયાર છે. કિરીટભાઈ આપણી સાથે જોડાયેલા છે. કિરીટભાઈ, જે અપડેટ આવ્યા, પંજાબ રેજિમેન્ટના એક કર્નલ, બિહાર રેજિમેન્ટના 2 જવાન, પરંતુ 5 ચીની સૈનિકોના ઠાર કરાયા છે, માર્યા ગયા છે, શું કહેવું છે આપનું? આપણે જરા વિચારવાનું એ છે
કે એક કર્નલ કમાન્ડિંગ ઓફિસર જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે બહુ જ ગુસ્સામાં હોય. એ એરિયાના જેટલા આર્મી યુનિટ છે બધા જ ગુસ્સામાં હોય, કારણ કે સીઓ છે અને સાથે 2 જવાનો પણ ગયા છે. આ માટે આપણે સમજવાનું કે આપણી આર્મી એનો બરાબર જવાબ દેવા તૈયાર છે. અત્યારે રક્ષા મંત્રી, CDS બધાની મીટિંગ થઈ, લોકોએ કાંઈ હજી વક્તવ્ય આપ્યું નથી. આપણા વિદેશ મંત્રી એને પણ વાતચીત કરી છે આપણા રક્ષા મંત્રી સાથે. હવે ચોખ્ખી જયારે સાંજે આપણને ખબર પડશે. અત્યારે એક ઉપર છેલ્લું વાતાવરણ આપ્યું છે, એક વક્તવ્ય, એની અંદર આપણે કઈ માપી ના શકીએ કે શું આર્મી, આપણું ગવર્મેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર સુધી આ વાત પહોંચી ગઈ છે. એટલે હવે એનો શું આપણે પ્રત્યાઘાત આપીએ એ વિચારવા ટાઈમ લાગશે, હમણાં નહીં થાય કાંઈ. પણ સાંજ સુધી પિક્ચર ક્લિયર થઈ જશે, કારણ કે ચાઇનાને પણ ખ્યાલ આવી ગયો છે કે આપણે આ શાંતિથી આ વાત સ્વીકારી નહીં લઈએ અને આપણે એનો બદલો લેવા આપણા જવાનો તૈયાર છે ત્યાં. બિલકુલ, ધન્યવાદ કિરીટભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ચીન જે પ્રયાસ કરી રહ્યું છે ભારતને ઉકસાવવાનો પ્રયાસ, અને 2 બિહાર રેજિમેન્ટના જવાનો, પંજાબ રેજિમેન્ટના એક કર્નલ શહીદ થયા છે. પરંતુ ભારતીય સેનાએ ચીનની સેનાને, ચીનીઓને બરાબરનો જડબાતોડ જવાબ આપ્યો છે. 5 ચીની જવાનોના મોત થયા છે, 11 જવાન ઘાયલ છે, ઇજાગ્રસ્ત છે. ચીની અખબારનું આ કહેવું છે. એટલે એક વાત સ્પષ્ટ છે, જો ભારતની તાકાત માપવાનો જો પ્રયાસ થઈ રહ્યો છે તો વાત સમજી લે કે 1962 પછી ભારતની તાકાતમાં 20 ગણો વધારો થઈ ચૂક્યો છે. તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. તો ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણમાં જે છેલ્લા અપડેટ અમારી પાસે છે આપના સુધી પહોંચાડી દઈએ. જે 2 જવાનો શહીદ થયા છે ભારતના, તે બિહાર રેજિમેન્ટના છે અને કર્નલ શહીદ થયા છે પંજાબ રેજિમેન્ટના. તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડી રહ્યા છે. હવે એ જ સમજવાનો પ્રયાસ કરીએ કે કયા વિસ્તારમાં આ થયું છે અને કયો આ પેંગોંગ લેક અને ગલવાન ઘાટીનો આ વિસ્તાર છે જ્યાં ઘર્ષણ થયું છે. દેવશી, બ્યુરો ચીફ અમારા દેવશી બારડ અમારી સાથે જોડાયેલા છે. દેવશી, વીટીવીના દર્શકોને સમજાવશો કે કેવો આ વિસ્તાર છે, કેવી રીતનો અને કયું સ્પોટ છે કે જ્યાં વારંવાર આ વિવાદ સર્જાયો છે. જી નિશ્ચિત, આપણે નકશાના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગલવાન ઘાટી શું છે અને શા માટે ત્યાં લડાઈ અથવા તો જે સંઘર્ષ થયો છે. ખાસ કરીને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ગલવાન ઘાટીનું મહત્વ કેવું છે અને કઈ રીતે જે વાત આવી હમણાં ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ બાદ એવું કહેવામાં આવ્યું કે 5 ચીની સૈનિક છે એના પણ મોત થયા છે અને 3 ભારતીયોના મોત થયા છે. તો આ સવાલ સમજવાની જરૂર છે કે કઈ રીતે વ્યૂહાત્મક દ્રષ્ટિએ આપણા એરિયાની અંદર ઇફેક્ટ કરે છે. હું અત્યારે મારી પાસે જે નકશો છે એની અંદર ગલવાન ઘાટી એટલે કે જે ભાગ છે આ જે ભાગ જે તમે મિડ જે ભાગ જોઈ રહ્યા છો એ ગલવાન રિવર છે. અહીંથી ગલવાન રિવર જે આવી રહી છે, આ જે ભાગમાંથી આવે છે એ ભાગ જે છે ચાઇનાનો ભાગ છે. એટલે કે ગલવાન રિવર જે ભાગ આવી રહ્યો છે એ ચાઇનાના ભાગમાંથી ભારતના એરિયાની અંદર એન્ટર થાય છે. ખાસ કરીને આ ગલવાન ઘાટી છે. આ ગલવાન ઘાટી હું તમને વાઇડ એંગલથી સમજવાનો પ્રયત્ન કરીશ કે અહીંનો જે ભાગ છે, આ ગલવાન ઘાટીનો જે ગલવાન નદી છે, ગલવાન નદી અહીંથી આવે ત્યાં સુધી એ ચાઇનાનો હિસ્સો છે. અહીંથી અહીં સુધીનો જે હિસ્સો ચાઇનાનો છે, પરંતુ અહીંથી જ્યારે એન્ટર થાય છે ત્યારે ભારતના હિસ્સામાં આવી જાય છે. એટલે કે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટથી અહીં સુધીનો આખો જે ભાગ છે ભારતનો હિસ્સો છે. ટૂંકમાં ઇન્ડિયાની અંદર ઇન્ડિયન બોર્ડરમાં એન્ટર થાય છે. મતલબ કે આ જે ભાગ ઉપર બવાલ થઈ હોવાની સંભાવના પૂરી છે, ઘર્ષણ થયાની સંભાવના પૂરી છે. પરંતુ સમજવા જેવી વાત એ છે કે જેમ ડિફેન્સ એક્સપર્ટ કહી રહ્યા છે, જોશીપુરા સાહેબે જે વાત કરી કે આપણી પાસે જે હિસ્સો છે એ ઉપરનો હિસ્સો છે. મતલબ કે આપણી પાસે ટોચનું જે કહી શકાય ને કે ટોચનો ડુંગરાળનો ટોચનો ભાગ છે ભારતના હિસ્સામાં આવે છે અને ત્યાર પછી નીચેનો જે ભાગ છે એ ચાઇનાના હિસ્સામાં આવે છે. એટલે કે અહીંયા એલઓસી છે, આ એરિયાની અંદર છે. અહીંથી અહીંયા સીધી રીતે જે ભાગ આવે છે એલઓસી નો ભાગ છે. એટલે કે મૂળ જે ડુંગરાળ વિસ્તાર છે ને ટોચનો વિસ્તાર છે ભારતની પાસે છે અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોઈએ તો નીચેનો ભાગ છે ચાઇના પાસે છે. આમ આખી રીતે આ એરિયાની અંદર ઝડપ થઈ હોવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને પેંગોંગ લેકની વાત કરવામાં આવે તો આજે અત્યારે જે નકશો દેખાઈ રહ્યો છે એ એલએસી છે, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એટલે કે ભારત અને ચાઇના વચ્ચેનો જે ભાગ જે છે
આપણે અને ચાઇનાએ એ પ્રકારના વ્યૂહાત્મક દ્રષ્ટિએ એક પ્રકારની વાત સ્વીકારી છે કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે છે એ બોર્ડર તરીકે માનવામાં આવશે. 1967 બાદ એ પ્રકારની વાત પણ થઈ, એ પ્રકારના કરારો પણ થયા કે આ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ઉપર કોઈ પ્રકારના સંઘર્ષ નહીં થાય, એટલે કે કોઈ તોપ અથવા આર્ટરી અથવા તો બંદૂકથી અહીંયા કોઈ પ્રકારની વાત થશે નહીં, માત્ર ને માત્ર વાતચીતથી વાત થશે. તો આ જે ભાગ જે છે એ પેંગોંગ લેક છે. અહીંયા પણ ચાઇના પોતાની વાત કરી રહ્યું છે. પેંગોંગ લેકનો અડધો ભાગ છે, એટલે કે તમે જોઈ રહ્યા છો કે પેંગોંગ લેક છે એનો અડધો ભાગ છે એ ચાઇનાની અંદર પડે છે, અડધો ભાગ છે એ ભારતની અંદર પડે છે. ભારતની અંદર મોટો ભાગ હિસ્સો છે એ પ્રકારની વાત છે. આ તમે જોઈ રહ્યા છો કે પૂરો હિસ્સો, એટલે કે જે આ પૂરો હિસ્સો છે ભારતનો હિસ્સો છે પેંગોંગ લેકનો. અહીંયા ચાઇના પોતાનો દાવો કરી રહ્યો છે. ચાઇનાને એક સમજવાની વસ્તુ એ છે કે લગભગ 60-70 વર્ષ અથવા તો 80 વર્ષના સમયથી ચાઇના છે થોડું આગળ વધી રહ્યું છે. જેમ કે 1962 ની વાત કરવામાં આવે તો જ્યારે લડાઈ થઈ હતી 62 ની અંદર, ત્યારે આ ભાગ છે ચાઇના પાસે હતો નહીં. આ ભાગ છે ભારતની પાસે હતો, અક્ષાય ચીનનો અને ત્યારબાદનો હિમાલય પર્વતમાળાનો કેટલોક ભાગ. પરંતુ 62 ની લડાઈની અંદર આ ભાગ તેણે કબજે કરી લીધો અને ત્યારબાદ પોતાનો દાવો કર્યો કે અહીંયા અમારો કબજો છે. હવે સવાલ એ છે કે હવે અહીંયાથી આગળ, એટલે કે આ પેંગોંગ લેકના જે બોર્ડરનો ભાગ જે છે ત્યાંથી આગળ અહીંયા ઘૂસવા માંગે છે અને કહી રહ્યું છે કે એ એલઓસી નો જે હિસ્સો છે એ એલઓસી ની અંદર જે ભૂતકાળની જે વાત છે અમે નહીં સ્વીકારીએ, પિલર જે છે અમે નહીં સ્વીકારીએ, અને ભારતનો જે હિસ્સો છે એના ઉપર એન્ટર થવા માંગે છે. ભારત અહીંયા રોકવા માંગી રહ્યું છે અને એ રોકવાને કારણે જ આખી આ બબાલ થઈ છે. કારણ કે ચાઇના અહીંથી અહીં એન્ટર થવા માંગે છે, આ ભાગની અંદરથી એન્ટર થવા માંગે છે, પરંતુ ભારત એને અહીંયાથી જ કંટ્રોલ કરવા માંગી રહ્યું છે કે ભાઈ તમે અહીંયા જ રહો. એલઓસી એલએસી જે છે એ અમારો હિસ્સો છે અને એ ભાગને અમે તમારી સામે ક્યારે ઝૂકીશું નહીં. તો આ એક આખી બબાલ છે. નિશ્ચિત આ આખી બબાલની અંદર મૂળ હિસ્સો એ છે કે ચાઇના વ્યૂહાત્મક દ્રષ્ટિએ જે કારાકોરમનો હિસ્સો છે અને ત્યારબાદનો જે કૈલાસ માનસરોવર જવાનો જે છે એ હિસ્સાની અંદર ભારત જે બોર્ડર બનાવી રહ્યું છે, એટલે કે જે રસ્તો બનાવી રહ્યું છે એ રસ્તો ચાઇનાને મંજૂર નથી અને એના અનુસંધાનમાં આખી પ્રકારની બબાલ ચાઇના ઊભું કરી રહ્યું છે, ઘર્ષણ ઊભું કરી રહ્યું છે અને એની સામે ભારતે વળતો જવાબ આપ્યો છે. અને ભારતે એવું કહ્યું છે કે 1962 નો આ ભારત નથી, આ ભારત મજબૂત ભારત છે, નવું ભારત છે. જેમ પાકિસ્તાનને જવાબ આપે એમ ચાઇનાને પણ જવાબ આપીશું અને ચાઇનાના 5 જવાન જે છે એને મોતને ઘાટ ઉતાર્યા છે. જોડાયેલા રહેશો અમારી સાથે. જયદેવભાઈ આપણી સાથે જોડાયેલા છે. જયદેવભાઈ, ત્રણેય સેનાના પ્રમુખ અને સીડીએસ સાથે સ્થિતિની ચર્ચા કરાઈ છે. શું એક્સપેક્ટ કરી શકાય? આપ આ વિસ્તાર જાણો છો એ પણ આપની પાસેથી સમજવું છે, પરંતુ અત્યારના જે અપડેટ છે કે સીડીએસ અને સેનાના પ્રમુખ વચ્ચે સ્થિતિની ચર્ચા તો એમની સાથે કરાઈ છે, રક્ષામંત્રીએ કરી છે. એક્સપેક્ટ શું કરી શકાય આ સ્થિતિમાં? ભારત શું પગલાં લેવું જોઈએ અને શું લેશે? હા નિશિત, આપ મને પૂછો છો ને? જી જયદેવભાઈ. હાજી નિશિતજી, જે ભારતે જે પગલા લેવા જોઈએ, જેમ જોશીપુરા સાહેબે પણ પેલા વાત કરી અને આપણે પણ આપણા કરસ્પોન્ડન્ટ પાસેથી સાંભળ્યું, આ વિસ્તારમાં જે ડોમિનન્ટ એરિયા છે, અમે જેને એક વેન્ટેજ પોઈન્ટ કહીએ, કે જે વેન્ટેજ પોઈન્ટ ઉપરથી આસપાસનો જે વિસ્તાર છે તેના પર નજર રાખી શકાય, એક, તેના પર બોમ્બમારી કરી શકાય, બે, અને ત્રીજું કે ત્યાંથી કોઈ પણ દિશામાંથી ચારે તરફ જઈ શકાય, એટલે કે સાઇટેડ ફોર ઓલ રાઉન્ડ ડિફેન્સ, 360 ડિગ્રી ચારે તરફથી ડિફેન્સ માટે ઉપયુક્ત એવી જગ્યા, એવો વેન્ટેજ પોઈન્ટ છે એ આપણી પાસે છે. આ જગ્યાનો પ્રભુત્વ જે એ છે કે અહીંયા જે બેઠું હોય તેનું લડાઈમાં ઉપર હાથ રહે. સીધી લડાઈ છેડવાની અને યુદ્ધ એ જ કલ્યાણ, એની વાત હું નથી કરતો, પણ આ સમયે આપણે જાણી લેવું એ જરૂરી છે કે આ ચીન છે અને એની ખંધાઈને આપણે ઓળખીએ કે એણે પેલા આપણા સૈનિકોને ખતમ કર્યા અને પછી વાતચીતની વાત કરે છે. તો જ્યાં સુધી આપણે આપણું પ્રભુત્વ ત્યાં નહીં દેખાડીએ ત્યાં સુધી જો વાતચીત થશે તો પણ, ટેબલ ઉપર વાતચીત કરવા જશું તો પણ આપણો હાથ ઉપર નહીં હોય, આપણો હાથ નીચે હશે અને જે આપણને મોરલ એસેન્ડન્સી નહીં આપે વાતચીતમાં, વાટાઘાટોમાં, એટલે આપણા ઈચ્છિત પરિણામો કદાચ ના મળે. આ જગ્યાનો ફાયદો ઉઠાવતા અત્યારે આપણે સંપૂર્ણ રીતે પોતાનું પ્રભુત્વ ત્યાં સાબિત કરવું. એ ફૂટ પેટ્રોલિંગ થી હોઈ શકે, આપણા હર્ક્યુલિસ વિમાન દ્વારા આપણી ટેન્કોને ત્યાં ઉતારીએ અને આપણી ટેન્કો સંરક્ષણાત્મક પેટ્રોલિંગ જ કરે,
અને એ આપણે વિશ્વ સમુદાયને જાહેર કરીએ કે અમારી ટેન્કો ત્યાં છે માત્ર રક્ષણ માટે છે, અમે એટેક નહીં કરીએ. આવું જો આપણે આપણું ડોમિનન્સ દેખાડશું તો જ આવનારા દિવસોમાં થનારી વાટાઘાટોમાં પણ આપણો હાથ ઉપર રહેશે. નહીં તો જેમ સામાન્ય ભાષામાં બોલાય તેમ પેલો ઘા એ પરમેશ્વરનો, જે પેલો ઘા કરી જાય તે જ ડોમિનન્ટ રહેતું હોય છે. જયદેવભાઈ, ડોમિનન્સની વાત છે. હાલની જે આપણે સ્થિતિ જોઈએ, જે બોર્ડર ઉપર સ્થિતિ છે, LAC ઉપર સ્થિતિ છે, આપ એ વિસ્તાર જાણો છો. અમારે સમજવું છે કે આ વિસ્તારમાં ચીન જે વારંવાર પ્રયાસ કરે છે, જે જોશીપુરા સાહેબે પણ કીધું કે આપણી પાસે એક પોઝિટિવ પોઈન્ટ છે, એક આપણી પાસે બેનિફિટ પોઈન્ટ છે કે આપણે હાઈટ પર છીએ. તો આપની પાસે આ સમજવું છે કે આ વિસ્તાર કેટલો જટિલ છે અને શા માટે વારંવાર ચીન ઘૂસપેઠ કરવાનો પ્રયાસ કરે છે. આટલા કરારો થયા છતાં, આટલી વાટાઘાટો થયા છતાં શા માટે આ વિસ્તાર વિશે પણ આપણી પાસેથી સમજવું છે. જયદેવભાઈ. જી નિશિતજી, આ વિસ્તાર જે છે ને એક્સ્ટ્રીમિટીઝ નો વિસ્તાર છે. ત્યાં ઘણા સપાટ સૂકા મેદાનો છે, સાથોસાથ ઘણી ઊંચાઈઓ વાળી પહાડીઓ છે, અને આ બે પહાડીઓ વચ્ચે સાંકડી એવી, જેને એક ગલી કહી શકાય તે હદે સાંકડી એવી ખીણ અને એવી તરાઈ પણ છે. સાથોસાથ અત્યારે તો ઉનાળો છે એટલે વહેતી નદીઓ, મોટી પહોળી વહેતી નદીઓ, અને આ જ નદીઓ અને આ જ પહાડો જેમ જેમ આપણે ખાલી જુલાઈ ઓગસ્ટ આસપાસ પણ જશું ત્યાંનું વાતાવરણ દુર્ગમ થવા માંડે, સૂર્યાસ્ત ખૂબ વહેલો થવા માંડે, અને સપ્ટેમ્બર થી જેવા ઓક્ટોબર નવેમ્બરમાં પહોંચીએ ત્યાં બરફબારી ખૂબ વધારે પ્રમાણમાં થવા માંડે. આવો આ દુર્ગમ વિસ્તાર છે. સપાટ મેદાનો હોવા એટલે શું કે તમારે જ્યારે કાંઈ ડિફેન્સ લેવો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, પેટ્રોલિંગ પણ કરવું હોય, તો તમારું દિશા સૂચન કરી શકે તેવો રસ્તો નથી હોતો. સામાન્ય રીતે આપણે કહેતા હોય છે કે ભાઈ મારું એડ્રેસ ફલાણા ચોકથી જમણી બાજુ એક મોટો વડલો કે પીપળો છે, તેની જમણી બાજુ ડાબી બાજુ. આવા પણ કોઈ લેન્ડમાર્ક ત્યાં નથી. એટલે પેટ્રોલિંગ કરવા જો આપણી કોઈ પાર્ટી જાય તો તેનું ભૂલું પડી જવું એ પણ સ્વાભાવિક છે. અને જો આપણે એટેક કરવા જઈએ તો એટેક કરનારી કોઈ પણ આપણી એટેકિંગ એમ્બુશ પાર્ટીને પણ છુપવાનો અથવા તો ગોળીબારીથી બચવાનો કોઈ પછી મોકો નથી મળતો. એટલે ઘણો બધો ભાગ એવો કે જ્યાં સાવ આઈબોલ ડિસ્ટન્સ, એટલે કે સામે નજરના ડોળે ડોળા મળી ન જાય એટલા નજીક આવો ત્યાં સુધી ખબર ન પડે તેવો ગીચ ખીણનો વિસ્તાર પણ ખરો. અને આમ કિલોમીટરોના કિલોમીટર દૂર સુધી કંઈ પણ હરકત થાય તો દેખાઈ આવે. આવી વિચિત્રતાઓ અને એક્સ્ટ્રીમિટીઝથી ભરેલો આ વિસ્તાર છે. બિલકુલ. દેવશી પણ અમારી સાથે જોડાયેલા છે. દેવશી, 1957 થી ચીને ભારતના કેટલાક ભાગમાં કબજાની વાત કરી, ત્યારથી શરૂ કરી દીધું હતું. 1962નું આપણે સૌને યુદ્ધ યાદ છે, પરંતુ ત્યારબાદની સ્થિતિ જે દેવશી આપણે જોઈ છે કે કરારો ઘણા બધા થયા. પંચશીલા કરારની તો અનેક વાતો ચીન ઠુકરાવી ચૂક્યું છે અને એનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે, પરંતુ એ બાદ પણ ચીન સાથે વાટાઘાટોનો પ્રયાસ હંમેશા ભારતે કર્યો. અને હવે આ હદ 50-60 વર્ષ બાદ એવી પહોંચી ગઈ છે દેવશી કે જવાનો આપણા શહીદ થયા છે આપણી ધરતી પર. હવે બેઠક તો ચાલી રહી છે, સ્થિતિની ચર્ચા થઈ, પરંતુ આગળ શું દેવશી? હવે કોઈ આમાં અપડેટ અથવા તો કોઈ ઉકેલના કોઈ અણસાર દેખાઈ રહ્યા છે કે હજુ પણ એ ચર્ચા સુધી જ સીમિત રહેશે આખી પરિસ્થિતિ? જે નિશ્ચિત એક સમજવા જેવી વાત છે કે ભારત અને ચાઇના છે. અત્યારે પાકિસ્તાન હોત તો એ પ્રકારનો મુદ્દો અલગ હોત, નેપાળ છે તો એની વાત અલગ છે, પણ ચાઇના અને ભારત એ બંને ન્યુક્લિયર કન્ટ્રીઝ છે. રિપોર્ટની વાત કરવામાં તો ભારત પાસે 150 જેટલા ન્યુક્લિયર છે અને ચાઇના પાસે 250 જેટલા છે. આ સંજોગોમાં બંને વચ્ચે ઘર્ષણ એટલે કે સશસ્ત્ર લડાઈ છે એ આજના સંજોગોમાં શક્ય નથી. બીજો મુદ્દો એ છે કે ચાઇનાની વાત કરવામાં આવે તો ચાઇના છે એ બિઝનેસ લેવલ ઉપર આગળ વધીને વિશ્વને ઓવરટેક કરવા માંગે છે. એની અંદર ભારતની અંદર એનો સૌથી મોટો બિઝનેસ છે. જો વિશ્વમાં સૌથી વધારે જો ચાઇના છે એક્સપોર્ટ કરતું હોય તો એમાં ભારતનો નંબર આવે છે. આ સંજોગોમાં ભારત સાથે લડાઈ કરવી અથવા ભારત સાથે સિંગડા ભરાવા એ ચાઇનાને પોસાય નહીં. ભારત જો આત્મનિર્ભરની વાત અત્યારે જે વડાપ્રધાને કરી છે એ ઇનડાયરેક્ટલી એ પ્રકારની જ વાત છે. લડાઈની અંદર ઇનડાયરેક્ટલી તમારે અત્યારે લડાઈ તોપથી થવાની નથી, અત્યારે લડાઈ આર્ટરીથી થવાની નથી, અત્યારે લડાઈ પ્લેનથી થવાની નથી. હવે ચાઇના સાથે લડાઈ કરવાની હોય તો આત્મનિર્ભરતાના એંગલથી અથવા તો બિઝનેસ એંગલથી કરવાની જરૂર છે. અને બિઝનેસ એંગલમાં ભારતમાં હવે ધીરે ધીરે એ પ્રકારની સ્થિતિમાં આવી રહ્યું છે.
સવાલ એ છે કે ચાઇના છે એ વન ટાઈપ ઓફ પ્રેશર બિલ્ડ કરવા માંગે છે. અત્યારે ચાઇના કોરોનાથી ચારે બાજુથી ઘેરાઈ ચૂક્યું છે. જર્મન જેવા દેશે એની પાસે વળતર માંગ કરી છે, ઓસ્ટ્રેલિયાએ વળતરની માંગ કરી છે. આ સંજોગોમાં બીજા કન્ટ્રી પણ વળતરની માંગ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દરરોજ એક ટ્વીટ કરે છે અને ચાઇના સામે પ્રશ્ન ખડા કરે છે. હોંગકોંગનો મુદ્દો છે, સાઉથ ચાઇનાનો મુદ્દો છે, હિન્દ મહાસાગરનો મુદ્દો છે. આ તમામ મુદ્દાઓ એટલા બધા છે કે ચાઇના ચારે બાજુથી ઘેરાઈ ચૂક્યું છે. એમાં ભારતનો સૌથી મોટો રોલ છે. આ સંજોગોમાં સાઉથ ચાઇનાની વાત આવે ત્યારે સાઉથ ચાઇનાના દેશની સામે ભારત છે. બીજી વસ્તુ એ છે કે હોંગકોંગ ના મુદ્દામાં પણ ભારત પોતાની વાત અત્યારે જોઈને રહી રહ્યું છે કે હવે એમાં બોલવું કે ના બોલવું, એ પણ એક વાત થઈ રહી છે. યુરોપિયન કન્ટ્રી સાથે ભારત જે પૂરા સપોર્ટમાં છે, અમેરિકા સાથે પૂરા સપોર્ટમાં છે. આ સંજોગોમાં ચાઇનાને એવું લાગી રહ્યું છે કે ભારત જે છે મોટું થઈ રહ્યું છે. G8 ની વાત કરવામાં આવે તો ત્યાં ભારતનો સપોર્ટની વાત થઈ રહી છે અને ભારતને એન્ટ્રી કરવાની વાત થઈ રહી છે. તો ચાઇનાને ડર લાગી રહ્યો છે. એ ડર દૂર કરવા માટે એઓ શસ્ત્રની એક ઉંબાડિયું કરી રહ્યું છે. લડાઈ નથી, આ ઉંબાડિયું કરી રહ્યું છે કે ભારત હવે એક્શન શું લે છે. જો ભારત પાણીમાં બેસી જાય તો મારો હાથ ઉપર રહેશે એવું માનીને ચાઇના ભારતને એક પ્રકારનું પ્રેશર બિલ્ડ કરવા માંગે છે. પણ ભારતે જે પ્રકારનું પ્રેશરની સામે લડત આપી છે, છેલ્લા કેટલાક સમયથી ભારતના સૈનિકો છે એ ડટા રહેલા છે અને એક તુચ્છ જમીન પણ એવો આપવા માંગતા નથી. એ પ્રકારની સ્પષ્ટ વાત કરી દીધી છે. એનો મતલબ સાફ છે કે ભારત છે હવે ચાઇનાને ટક્કર આપે એવું છે. ભારત છે ચાઇનાની સામે એક પણ પ્રકારનું માથું ઝુકાવવા માંગતું નથી. અને એ અનુસંધાનમાં ગ્લોબલ ટાઈમ્સ છે, ગ્લોબલ ટાઈમ્સે 5 સૈનિકોની વાત કરી છે. ગ્લોબલ ટાઈમ્સ એટલે ત્યાંનું સરકારનું મુખપત્ર અને ત્યાંનું સ્થાનિક મુખપત્ર છાપવું. એ કહી રહ્યું છે કે આ પ્રકારની સ્થિતિ બને છે. મતલબ સાફ છે કે ચાઇના છે એક ઉંબાડિયું કરીને છૂટી જવા માંગે છે કે આમાં શું થઈ શકે. હવે ચાઇના છે મંચ ઉપર આવશે અને પોતાની વાત મૂકશે અને સમસ્યાનું સમાધાનના પ્રયત્ન કરશે. પરંતુ આ તમામ મુદ્દો એ છે કે ભારતે આક્રમકતાથી વાત કરી છે ને એ આક્રમકતા છે એ આવનારા દિવસોમાં જળવાઈ રહેશે તો ચાઇના અવશ્ય રીતે કૂણું પડશે. આપણી સાથે જોડાયેલા છે જયદેવભાઈ, આપે એક શરૂઆતમાં વાત કરી કે જો પાકિસ્તાન આની જગ્યાએ હોત અથવા તો પાકિસ્તાન હોત તો વાત કંઈક અલગ હોત જયદેવભાઈ. પરંતુ શું એ શક્ય છે જે રીતે આપ ડોમિનન્સની વાત કરો છો, કારણ કે આપણી જરૂરિયાતની, ભારતની જરૂરિયાતના 16% આપણે આયાત કરીએ છીએ ચીન પાસેથી. તો શું આવી સ્થિતિમાં એ શક્ય છે ભારત માટે કે આપણે ડોમિનન્સ દેખાડીએ ચીનને, આપણે ચીનને પાકિસ્તાન સાથે જે ભાષામાં વાત કરીએ ભાષામાં ચીન સાથે વાત કરી શકીએ? તો ચીન અને ભારત વચ્ચે એક અપડેટ આપી દી. LAC પર ઘર્ષણને લઈ રક્ષા વિશેષજ્ઞોએ નિવેદન આપ્યા છે. તેઓએ કહ્યું કે આના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂરત છે અને આપણે આ સમયે સંયમ રાખી અને ડિપ્લોમેટિક રીતે વાત કરવાની જરૂર છે. ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી અને આશા હતી કે શાંતિ થઈ જશે, પરંતુ તેની જગ્યાએ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.